ઓમ શાંતિ. આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે છે. આ વાત છે સાચા હીરાને પરખવાની. અને સાચો હીરો જો પરખાઈ જાય તો એની સાથે ખોટા હીરાની પરખ આપોઆપ થઈ જતી હોય છે. તો એક રાજાની પાસે એક ખોટો હીરો હતો જે હુબહુ સાચા હીરાની જેમ જ હતો. રાજાએ ઘણા બધાને બતાવી જોયું, પણ બધા જ લોકો ઓળખવામાં થાપ ખાઈ ગયા કે ના, આ તો સાચો જ હીરો છે. રાજાએ વિશેષ એક વ્યક્તિની નિમણૂક કરવાની હતી, સલાહકાર તરીકેની. તો રાજાને થયું કે આ ખોટા હીરાનો ઉપયોગ કરું અને ખોટા હીરાને સાચા હીરાની વચ્ચે મૂકી દો, અને પછી એ સાચો હીરો, એ જે સાચા હીરા છે, સાચા હીરા ઘણા બધા મૂકવાના છે અને ખોટો હીરો એક જ છે. જો એ ખોટો હીરો કોઈ બતાવી આપે તો હું એને સલાહકાર તરીકે નિયુક્ત કરી દઉં. એના માટે એણે રાજ્યમાં ઢીંઢોરો પીટાવ્યો અને કહ્યું કે જે પણ વ્યક્તિ આ 20 હીરા મૂકેલા છે એમાંથી 19 હીરા સાચા છે અને એક હીરો ખોટો છે, અને ખોટો હીરો જે બતાવી આપશે એને રાજા આ બીજા 19 હીરા પણ આપી દેશે. હવે જ્યારે આ જાહેરાત, આ ઢીંઢોરો જ્યારે રાજાએ પીટાવ્યો, લોકોએ સાંભળ્યું તો બધાને બહુ નવાઈ લાગી કે 19 હીરા એ તો બહુ જ કહેવાય, અને આટલા બધા હીરા મળતા હોય તો પ્રયત્ન કરવામાં શું જાય છે. રાજાએ મહેલની બહાર ખુલ્લા ચોગાનમાં એ ખૂબ મોટી વ્યવસ્થા કરી છે. બધા લોકો બેસી શકે, બધા લોકો હીરાને જોઈ શકે, અને જે પણ આમાં ભાગ લેવા માંગતા હોય એ લોકો ભાગ લઈ શકે. ઘણા બધા વ્યક્તિઓ આવ્યા, કારણ કે આપણું નસીબ તો અજમાવી જોઈએ આપણે, એવા વિચારથી ઘણા બધા વ્યક્તિઓ આવ્યા. હવે ઘણા બધા જે વ્યક્તિઓ આવ્યા હતા એમને વારાફરતી બોલાવવામાં આવ્યા. એક એક વ્યક્તિને જે હીરાનો થાળ ભરેલો હતો ત્યાં બોલાવવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે આ 20 હીરામાંથી એક હીરો જે છે એ ખોટો છે અને એ તમે બતાવી આપો. એક એક વ્યક્તિ આવતો જાય છે અને હીરા જોતો જાય છે. બધા જ હીરા એકદમ એક જેવા જ લાગે છે. જે પણ વ્યક્તિ આવે એ પહેલા વિચારે કે આ હીરો ખોટો હશે, આ હીરો હશે, પરંતુ કોઈ નક્કી નથી કરી શકતું. અને બધા જ વ્યક્તિ જ્યારે ઉદાસ થઈ જાય છે, જે ભાગ લેનારા વ્યક્તિઓ હતા એ, પછી એક વૃદ્ધ વ્યક્તિ આવે છે. એ વૃદ્ધ વ્યક્તિ આવે છે તો બધા જે આજુબાજુ સૈનિકોને બધા ઊભા છે હીરાને સાચવવા, એ બધા કહે છે કે દાદાજી, આ તમારું કામ નથી, કારણ કે દાદાને દેખાય પણ ઓછું છે. હવે સ્વાભાવિક છે કે જેને સ્થૂળ વસ્તુ ના દેખાતી હોય એને આ હીરો ક્યાંથી દેખાવાનો છે, એવું વિચારે છે બધા. અને એમને કહે છે કે આ તમારું કામ નથી. હવે પેલા જે વૃદ્ધ સજ્જન છે એ કહે છે કે બેટા, મને પ્રયત્ન તો કરવા દે. હવે રાજાની આજ્ઞા છે કે બધાએ આમાં પ્રયત્ન કરી શકાય કે ખોટો હીરો કયો છે. તો જ્યારે એ વૃદ્ધ સજ્જન બધા હીરા હાથમાં લે છે તો એક પછી એક હાથમાં લઈ મૂકી દે છે, એક પછી એક હાથમાં લઈને મૂકી દે છે. આજુબાજુ ઉભેલા વ્યક્તિઓ, પેલા સૈનિકો, બધાને નવાઈ લાગે છે કે આ શું કરી રહ્યો છે વ્યક્તિ. હાથમાં લે છે ને મૂકે છે, હાથમાં લે છે ને મૂકે છે, શું કરે છે. પછી એક હીરાને હાથમાં લઈ અને એ સજ્જન વ્યક્તિ બતાવે છે કે આ હીરો જે છે એ ખોટો છે. તો પેલા સૈનિકોને નવાઈ લાગે છે કે આ દાદા છે ને મજાક કરતા લાગે છે. તો સૈનિકોએ કહ્યું કે સાચે જ તમને ખબર છે, તમને તો સામેની વ્યક્તિ સ્પષ્ટ નથી દેખાતી, તો હીરો કેવી રીતે દેખાણો.
પેલા દાદા કહે છે કે તમે રાજાને જઈને બતાવો. રાજા સિંહાસન લગાવેલું છે એમનું દરબારની બહાર, મહેલની બહાર ખુલ્લામાં દરબાર લાગેલો છે. રાજાને સિંહાસન પર જઈને બતાવે છે સૈનિક કે પેલા વૃદ્ધ સજ્જને આ હીરાને ખોટો હીરો કયો છે. રાજા, જેને પહેલેથી જ ખબર છે કે કયો ખોટો હીરો છે, એ રાજાને બહુ નવાઈ લાગે છે, કારણ કે એ જ હતો એ ખોટો હીરો હતો. પરંતુ રાજાએ પણ પેલા વૃદ્ધ વ્યક્તિની પરીક્ષા લેવા માટે કહ્યું કે તમે કેવી રીતે કહી શકો કે આ ખોટો હીરો છે, આ તો સાચો છે. પેલા વૃદ્ધ વ્યક્તિ ગેરંટી સાથે કહે છે કે ના મહારાજ, આ ખોટો જ હીરો છે. તો રાજા પૂછે છે કે તમે કયા આધારે કહી શકો કે આ ખોટો છે? તો પેલો વૃદ્ધ સજ્જન જે છે એ રાજાને કહે છે કે જુઓ મહારાજ, મેં જ્યારે હીરાને હાથમાં લીધા, હવે અત્યારે તમે જુઓ કે બહારનું વાતાવરણ, ખુલ્લામાં દરબાર લાગેલો છે, થોડી ગરમી ચાલુ થઈ ગયેલી છે. હવે બધા જે સાચા હીરા હતા એને જ્યારે મેં હાથમાં લીધા તે બધા ઠંડા હતા. જ્યારે આ કાચનો ટુકડો, જે દેખાવમાં ભલે હીરા જેવો છે, પરંતુ આ કાચના ટુકડાને જ્યારે મેં હાથમાં લીધો ત્યારે એ ગરમ થઈ ગયો હતો. અને એના પરથી મને ખબર પડી કે આ ખોટો હીરો છે. રાજાને બહુ આશ્ચર્ય થયું કે જે વ્યક્તિને સામેનું પણ સ્પષ્ટ નથી દેખાતું અને એણે હીરો પોતાના અનુભવથી પારખીને બતાવ્યો, અને રાજાએ એને યોગ્ય ઇનામ આપ્યું. જે હીરા આપવાના હતા 19 એ આપ્યા, અને એને સલાહકાર તરીકે દરબારમાં નિયુક્ત કરવામાં આવ્યો. હવે આ નાનકડી વાર્તા આપણને કઈ સ્પષ્ટ કરે છે, કંઈક બતાવે છે કે તમે જો ઘણા બધા હીરા હતા, પરંતુ એ બધા જ હીરા એ તડકાની તપતમાં તપ્યા નહીં. બહારનું વાતાવરણ જે છે એમની ઉપર અસર ન કરી શકે, પરંતુ એ ઘણા બધા સાચા હીરાની વચ્ચે હોવા છતાં પણ એક ખોટો હીરો એ તપી ગયો. અને તપી ગયો એટલે એની ગરમી જે છે એ હાથમાં લીધી પેલા વ્યક્તિએ, અને એની ગરમીથી ખબર પડી કે આ ખોટો હીરો છે. તો આપણે બધાએ પણ કંઈક સમજવાનું છે કે જે સાચા વ્યક્તિઓ છે એ જલ્દી તપતા નથી હોતા. સાચા વ્યક્તિ એટલે કે જીવનમાં દરેક વ્યક્તિને પરીક્ષાઓ આવે છે, પરંતુ તમે જુઓ કે ઘણા વ્યક્તિ બહુ જલ્દીથી તપી જતા હોય છે. જલ્દી ગુસ્સો આવી જાય, જલ્દી ટેન્શનમાં આવી જાય, અને જલ્દીથી નાની નાની વાતમાં બગડી જતા હોય છે. પરંતુ જે સાચા વ્યક્તિઓ છે એ પરીક્ષા આવે ત્યારે ધીરજ રાખે છે. અને એટલે જ આપણે એ પણ સાંભળેલું હશે તમે બધાએ કે જે સિક્કાઓ હોય ને, તમારા ખિસ્સામાં જો થોડાક પણ સિક્કા હશે તો એ અવાજ કરશે, પરંતુ નોટોના ઘણા બધા બંડલ હશે તો પણ અવાજ નહીં થાય. જે સચ્ચાઈ વાળા વ્યક્તિ છે એ એની પરખ જ એ છે કે સહનશીલ હશે. દરેક વ્યક્તિમાં કંઈક વિશેષતાઓ તો છે જ, પરંતુ સહનશીલતા જે છે અથવા ધીરજ જે છે એ બીજા બધા ગુણોને પણ તમારી અંદર ખેંચીને લાવે છે. તો આપણે પણ સાચા હીરા જેવા બનવાનું છે. જો સાચો હીરો બનીશું તો આપણી વેલ્યુ વધી જાય છે. પરંતુ ઘણા બધા સારા વ્યક્તિઓની વચ્ચે રહેવા છતાં પણ જો આપણે આપણી તપત એટલે કે ખોટાપણું એમને એમ જાળવી રાખશું તો ઘણા બધા હીરા આજુબાજુમાં હોય છતાં પણ એ આપણને સાચા નથી બનાવી શકતા. જેમ પેલા ખોટા હીરાની આજુબાજુ ઘણા બધા સાચા હીરા હતા, પરંતુ એની અસર આ હીરા ઉપર ન થઈ. કેમ ન થઈ? કારણ કે એ હીરો પોતે ખોટો છે. તો આપણે સાચા હીરા બનવાનું છે. સાચા હીરા એટલે સારા વ્યક્તિ. પરમાત્મા તો કહે છે કે નર એવી કરણી કરે તો નારાયણ બને, અને નારી એવી કરણી કરે તો લક્ષ્મી સમાન બને. તો એ કેવી રીતે બનીશું? તો ચોક્કસ આપણી અંદરના જે ગુણો છે, દરેકની અંદર દુર્ગુણો પણ છે, સદગુણો પણ છે, પરંતુ જો આપણે સદગુણો પર વધારે ધ્યાન આપીશું અને એને આપણે બહાર કાઢીશું
મતલબ જીવનમાં પ્રેક્ટિકલમાં લાવીશું તો ચોક્કસ આપણે એક સારા વ્યક્તિ બની શકીશું. અને સારા વ્યક્તિ બનવું એટલે જ સાચા હીરાની સમાન બનવા બરોબર છે. તો આવો આપણે બધા પણ આ વાર્તામાંથી સાચો હીરો બનવાની પ્રેરણા લઈએ અને બીજાની અંદર પણ સારા ગુણો જોવાની આદત રાખીએ. કારણ કે જેટલું આપણે બીજાની અંદર સારું જોઈશું એટલું આપણે પોતાની અંદર સારું ધારણ કરી શકીશું. તો આ વાર્તા પરથી ચોક્કસ આપને કંઈક વિશેષ પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી એ ચોક્કસ જણાવજો અને બીજા બધાને પણ સાચા હીરા જેવા બનવાની પ્રેરણા આ વાર્તાના માધ્યમથી જરૂરથી આપજો. ઓમ શાંતિ.